दिव्यं श्रीघनश्यामकं शरणदं कैश्वरमूर्तिपरं तेजपुञ्जमुखारविन्दसहजं धर्मस्य वक्ते प्रियं दिव्याभूषणवस्त्रभूषितप्रभुं सत्सङ्गे पूज्यं सदा कुमकुमकेसरभालचन्द्रतिलकम् अर्चे सदा स्वामिनम्। बोलो सहजानंद स्वामी महाराज नी जय, घनश्याम महाराज नी जय, हरे कृष्ण महाराज नी जय, बापा श्री नी जय, सदगुरु श्री नी जय, स्वामी नारायण भगवान नी जय। हे दयाळु आप सदाय राजी रहो एवं दिव्य जीवन जीवવું છે, दया करो दया करो दया करो। हे दयाळु आप सदाय राजी रहो एवं दिव्य जीवन जीवવું છે, दया करो दया करो दया करो। जय स्वामीनारायण। सर्वे वाला मुक्तों ने गुरुदेव परम पूज्य बापजी ना पूजनीय संतों ना सेवक ना जय स्वामीनारायण। सौ प्रथम तो आप सौना दर्शन थया, घणो आनंद थयो। विजापुरना मुक्तो ऊंझा, पाटण, विसनगर, पालनपुर, पाभर, कड़ी, महेसाणा प्रॉपर ग्राम्य विस्तार बधाना गामो गाम दर्शन करवा आવીએ तो કેટલો टाइम जाए। તમે બધા સામે ચાલીને દર્શન દેવા પધાર્યા, બહુ રાજી થયા, બહુ આનંદ થયો। આપ બધા મહારાજના મુક્તો છો। પેલા અમે તમારામાં મહારાજના દર્શન કરીએ છીએ એટલે દર્શન કહીએ છીએ। ભલે અમે બોલ્યા કડીના છો ને પાટણના છો ને વિજાપુરના છો, તમે બધાએ જ્યારથી મહારાજ મળ્યા, બાપા મળ્યા, ગુરુદેવ મળ્યા ને ત્યારથી એમણે આપણને બધાને મૂર્તિ ગામના નિવાસી કર્યા છે, અનાદિ મુક્ત કર્યા છે। એટલે આપ સૌના દર્શન કરીને ખૂબ આનંદ થયો। પેલા આજે ગુરુ પૂર્ણિમાનો અમૂલ્ય દિવસ છે। મુક્તો ત્યારે ખાસ આપણા બધાને એક બે વસ્તુ સમજવાની છે। પહેલું તો ગુરુ કોને કહેવાય, આપણા જીવનમાં ગુરુ કોને કહેવાય, ગુરુનું મહત્વ શું છે। થેન્ક યુ। આપણા કારણ સત્સંગની રીત પ્રમાણે સવારે પણ આજે વાત થઈ હતી। આપણું કાયમી સૂત્ર છે, ગુરુ ગુરુ તો સહુ કહે, પણ આપણા સૌના ગુરુ એક સહજાનંદ, એ પૂર્ણ ગુરુ છે આપણા। બાપજીના ગુરુ મુનિ સ્વામી ને મુનિ બાપાના ગુરુ બાપાશ્રીને, ઈશ્વર સ્વામીને, વૃંદાવન સ્વામીને, નિર્ગુણ બાપાને, ગોપાળ બાપાને, આ બધાના ગુરુ અંતિમ ગુરુ કોણ છે? પહેલા મહારાજ, પછી આગળ પૂર્ણ વિરામ। આપણે આ જ સમજવાનું છે। પણ છતાંય એ ગુરુ સુધી પહોંચાડનાર વચ્ચે કોઈક સત્પુરુષ જોઈએ જોઈએ જોઈએ। અધ્યાત્મ માર્ગ એવો છે। બાપાશ્રીએ વાતોમાં લખ્યું છે કે જ્યારે ભગવાન પોતાનો અવરભાવ અદ્રશ્ય કરે છે, ત્યાર પછી ભગવાનનો રાજીપો કોના થકી આવશે? વચ્ચે સત્પુરુષ જોઈએ, દ્વાર જોઈએ। મહારાજની રાજી કરવાની રીત કોણ શીખવે? સત્પુરુષ જોઈએ। એટલે એમના દ્વારા કામ કોણ કરે છે? મહારાજ। પરંતુ વચ્ચે કોક માધ્યમ જોઈએ। અત્યારે અમે આ બોલીએ છીએ, તમારા સુધી અવાજ પહોંચે છે ને પહેલાં? એનું કારણ શું છે ખબર છે? વચ્ચે હવાનું માધ્યમ છે। જો વચ્ચે માધ્યમ ન હોય ને તો તમારા કાન સુધી અવાજ ના પહોંચે। આપણું વિજ્ઞાન એવું કહે છે કે જ્યાં વેક્યુમ હોય, વેક્યુમ ઇંગ્લિશમાં વેક્યુમ કહેવાય, ગુજરાતીમાં શું કહેવાય? શૂન્યાવકાશ।
શૂન્યાવકાશ હોય, વેક્યુમ હોય, તો અવાજ ના મોજા સામેની વ્યક્તિ સુધી ન પહોંચે. વચ્ચે એક માધ્યમ છે હવાનું. મહારાજની રાજીપાની રીત ક્યાંથી આવે? સત્પુરુષ પાસેથી. રોકણી ટોકણી કોણ કરશે? સત્પુરુષ થકી. મુક્તો એક નાનકડો પ્રસંગ કહેવો છે. ગુરુની જીવનમાં શું જરૂર છે? પરોક્ષની અંદર મહાન સંત રામદાસ થઈ ગયા, જેમના મુખ્ય શિષ્ય હતા છત્રપતિ શિવાજી મહારાજ. આપણે ભણવામાં પાઠ આવતો કે શિવાજી મહારાજના, છત્રપતિ શિવાજીના ગુરુ કોણ? તો કે રામદાસ. પરમ હિતકારી સ્વરૂપ મનાઈ ગયેલા શિવાજી મહારાજને. રાજનું કોઈ કામ એમને પૂછ્યા વગર કરતા નહોતા. રાજ સત્તા હતી, બીજી બાજુ ધર્મ સત્તા હતી. પોતે રાજા હતા, છતાં કોઈ પણ કાર્ય કરવું હોય ને, એમના મહેલ ઉપર હંમેશા ભગવો ધ્વજ લહેરાતો. ગુરુને પૂછ્યા વગર કશું કરતા નહોતા. એક બે પ્રસંગો જોઈએ એમના, કે ગુરુ રામદાસ સાથે કેવી પ્રીતિ હતી, કેવું હેત હતું, કેવું મમત્વ હતું. ઔરંગઝેબ, એને જ્યારે મોગલ સમ્રાટ ઔરંગઝેબ કહેવાતો, એણે એક પછી એક બધી સલ્તનતો પર વિજય મેળવવા માંડ્યો. ફક્ત એક શિવાજી મહારાજ જીતાતા નહોતા, અને એમનો સિપાહી હતો ચંગીઝ ખાન. ઔરંગઝેબનો મુખ્ય સરસેનાપતિ જે હતા એનું નામ હતું ચંગીઝ ખાન. 3 વખત એણે શિવાજી મહારાજ ઉપર યુદ્ધ કર્યું. 3 વખત હારીને પાછો આવે, પરાજય પામીને પાછા આવે. શિવાજીનું લશ્કર બહુ નાનું હતું, ઔરંગઝેબનું લશ્કર બહુ વિશાળ હતું. આમ દામ શામ દંડ બધું ભેદ બધું એની પાસે હતું. છતાંય એક નાનકડા મુઠ્ઠી જેવડા સૈન્યની આગળ એની હાર થાય. એક દિવસ ઔરંગઝેબ પૂછે છે ચંગીઝ ખાનને, ચંગીઝ ખાન, આવડું મોટું આપણું લશ્કર છે, આવડી મોટી આપણી પાસે સત્તા છે, આવડી મોટી આપણી પાસે સલ્તનત છે, અને છતાંય આપણે એક નાનકડા મુઠ્ઠી જેવડા શિવાજીના, શિવો કહેતા બધા એમને, શિવો, મુઠ્ઠી જેવડો એક શિવોજી શિવાજીની આપણે એની સામે યુદ્ધમાં ટકી નથી શકતા. આનું કારણ શું? અને એ વખતે ચંગીઝ ખાન કહે છે, જનાબ, મેં પણ બહુ તપાસ્યું કે આપણી પાસે બધું છે, શામ દામ દંડ ભેદ બધી નીતિ આપણે કરી શકીએ છીએ, અને છતાંય એક મુઠ્ઠી જેવડું રાજ્ય શિવાજીનું, અને એની ઉપર આપણે વિજય નથી મેળવી શકતા. અને એનું કારણ મને ખબર પડી કે એની પાસે એવા સમર્થ ગુરુ છે, અને સમર્થ ગુરુના એના માથે હાથ છે, એની પર આશીર્વાદ છે, અને એટલે આપણે એને પરાભવ કરી શકતા નથી. એક જ કારણ છે કે શિવાજી પાસે ભલે લશ્કર નાનું છે, ભલે એની પાસે સત્તા નાની છે, પરંતુ ગુરુ બહુ સમર્થ મોટા મળ્યા છે એની પાસે, અને એવા સમર્થ ગુરુના 4 હાથ એના માથા ઉપર છે, એમનો સતત આશીર્વાદ છે, અને એટલે નિર્ભયતાથી આપણી સાથે યુદ્ધ કરીને લડી શકે છે. એ નિર્ભય છે. મુક્તો આપણે બધાએ શીખવા જેવું છે, સમજવા જેવું છે. જેની ઉપર ગુરુના 4 હાથ હોય, આશીર્વાદ હોય,
મુક્ત એ સદા સલામત છે, નિર્ભય છે. આપણે બહુ ફાવી ગયા છીએ કે આપણી પાસે એવા સમર્થ ગુરુ છે. ગુરુની જીવનમાં શું જરૂર છે? મુક્તો અને શિવાજી મહારાજને કશું કરી શક્યા નથી. ઔરંગઝેબ કાંઈ ન કરી શક્યા. ગુરુનો આશીર્વાદ. બીજો એક શિવાજી મહારાજનો અદ્ભુત પ્રસંગ. ભયંકર દુષ્કાળ પડ્યો. એક વખતે ભયંકર દુષ્કાળ પડ્યો. 3 વર્ષ સુધી વરસાદ ન પડ્યો. 3 વર્ષથી કોરો કાળ, દુકાળ પડ્યો. પાણીનું ટીપું ન પડે. નીલે મહારાજ આ બાજુ અવતાર આ જગ્યા થાય, આ બાજુ આવી જાઓ મહારાજ, બીજા બેસી છે, અહીં આવી જાઓ, પેલા કર ના આપણે જાઓ, અહીં આવી જાઓ. સોરી હો બેન, પર બેસો વાંધો પેલું શું નવા આવે ને આ બાજુ બેસી શકે. હું પેલા બેસો બધા. સોરી હો ઉઠાડ્યા, માફ કરજો. જય સ્વામી. મુક્તો ભયંકર દુષ્કાળ પડ્યો. 3 વર્ષ સુધી વરસાદ ન પડ્યો. ચારેય બાજુ પાણી વગર પશુઓ ટળવળે, પક્ષીઓ ટળવળે, માણસો ટળવળે. પાણી નહોતું તો રોટલો તો ક્યાંથી હોય? કારણ કે પાણી હોય તો અન્ન હોય, પાણી હોય તો બધું હોય. વરસાદ જ નથી, અન્ન પાકે કેવી રીતે? સંત પરમ હિતકારી, જગતમાં સંત પરમ હિતકારી. ગુરુ રામદાસને ચિંતા થઈ. એમણે શિવાજી મહારાજને સંદેશો મોકલ્યો કે તાત્કાલિક મારા આશ્રમમાં આવીને મળો. તાત્કાલિક મારા આશ્રમમાં આવીને તમે મળો. શિવાજી મહારાજ સંદેશો મળતાની સાથે જ કોડી પર બિરાજમાન થઈ, ઘોડેસવાર થઈ, 2-4 પોતાના સૈનિકો સાથે ગુરુ રામદાસના આશ્રમમાં આવે છે. ગુરુ કાયમ ઉપર બેસતા, શિવાજી નીચે બેસતા. રાજ્ય સત્તા કરતાં ધર્મ સત્તા અધિક છે, મોટી છે. એ આપણી ભારતીય સંસ્કૃતિ અને આપણા ભારતીય સંસ્કારો છે. શિવાજી મહારાજ નીચે બેસે, ગુરુ રામદાસ ઉપર બેસે. રામદાસના ચરણોમાં આવીને પગે લાગીને બોલ્યા, ગુરુદેવ શું આજ્ઞા છે કરો. ગુરુ રામદાસ કહે છે, શિવા અત્યારે ચારે બાજુ ભયંકર દુષ્કાળ છે. લોકો પાસે પાણી નથી, અન્ન નથી. મારે એક આજ્ઞા કરવી છે. કરું? બોલો ગુરુદેવ. તારા ખજીના ખુલ્લા મૂકવાના છે. કોઈ પશુ, પક્ષી, માણસ ભૂખ્યો ના રહેવો જોઈએ, કોઈ તરસ્યા ના રહેવા જોઈએ. આપણા રાજ્યની અંદર ખજીના ખુલ્લા મૂકી દો. કાલની ચિંતા ના કરશો. ભવિષ્યની ચિંતા છોડી દે, કાલે શું થશે. પરંતુ જેના માટે પરબો બાંધવી પડે, બાંધી દો. એના માટે અન્ન ક્ષેત્રો ખુલ્લા મૂકવા પડે તો મૂકી દો. સદાવ્રતો ચાલુ કરવા પડે તો કરી દો. પણ ન પશુ ધન ખોરવાવું જોઈએ કે ન મનુષ્ય કોઈ મરવા જોઈએ. ગુરુ રામદાસને આદેશ થયો. શિવાજીએ બે હાથ જોડીને કહી દીધું, ગુરુજી આપ નિશ્ચિંત થઈ જાઓ. બસ આપનો આદેશ મારા માથા ઉપર છે, થઈ જશે. બસ જલ્દી જા. બીજું મારે કંઈ કહેવો નથી. શિવાજી તું જલ્દી જા, કાર્ય આરંભી દે. અમારો આદેશ ધ્યાન રાખજે હો. કોઈ મનુષ્ય કે કોઈ પશુ પક્ષી મરવા ના જોઈએ, પાણી વગર કે ખોરાક વગર. ભલે ગુરુદેવ. શિવાજી કોડી પર બેસી મારતે કોડે પોતાના રાજમાં આવ્યા. આખી તાત્કાલિક, આપણી ભાષામાં કહીએ તો પાર્લામેન્ટ, સંસદ, રાજ હોય તો વિધાનસભા. એ વખતમાં વિધાનસભા એટલે પોતાનો દરબાર અને મંત્રીઓ હતા, બધાને ભેગા કર્યા.
કયું ગુરુનો આદેશ આવ્યો છે, આપણા સ્ટેટની અંદર, આપણા રાજ્યની અંદર કોઈ પશુ પક્ષી મરવા ના જોઈએ, ઊની આંચ ના આવવી જોઈએ. આપણું દ્રવ્યને ખજીના ખુલ્લા મૂકી દો, બધું સારાવાના થશે. ગુરુએ કહ્યું છે કે તું ભવિષ્યની ચિંતા ન કરીશ, બસ મારા માટે ગુરુનો આદેશ સર્વસ્વ છે, એથી અધિક મારા માટે કશું નથી. વિવિધ પ્રકારના આયોજનો થયા, સદાવ્રતો બંધાવ્યા, કોઠાર ખુલ્લા મૂકી દીધા, ઘેર ઘેર અનાજ પહોંચે એવી વ્યવસ્થા કરી દીધી, પાણીના નવા કૂવાઓને નવા આયામો શરૂ કર્યા, અને પાણી વગર પણ માણસોને ન મુશ્કેલી પડે એવા પ્રયત્ન થયા. 3-4 મહિના પછી સરસ વરસાદ થઈ ગયો, ચારેય બાજુ હરિયાળી 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 થઈ ગઈ, ધોધમાર વરસાદ પડ્યો ભગવાનની કૃપાથી. પ્રશ્નો બધા સોલ્વ થઈ ગયા, દુષ્કાળ પાર પડી ગયો. શિવાજીના હૈયામાં પણ આનંદ હતો, આ બાજુ ગુરુ રામદાસના હૈયામાં પણ આનંદ હતો. શિવાજી મળવા જાય છે, શિવાજી ગુરુને મળવા જાય છે. ગુરુના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહે છે, ગુરુજી આપની આજ્ઞા મુજબ બધું થયું છે ને દુષ્કાળ પાર પડ્યો છે, અને આપના આશીર્વાદથી બધું સહી સલામત છે. ગુરુ રામદાસ પૂછે છે, શિવા ત્યાં શું શું કર્યું, મને કહેતો ખરો? કે મેં આટલી પરબો બાંધી, મેં આટલા સદાવ્રત કર્યા, આટલું કર્યું, આ કર્યું, આ કર્યું, એના લીધે બધું સલામત છે. આટલું જ્યાં કહ્યું, ગુરુ રામદાસ કહે છે, શિવાજી, શિવા, ચાલ આપણે બહાર જઈને આવીએ છીએ. આપણે બહાર જઈને આવીએ છીએ. આશ્રમમાંથી બહાર નીકળ્યા, તું મારી સાથે ચાલ, મારી પાછળ પાછળ ચાલતો ચાલતો આવતું. આગળ ગુરુ, પાછળ શિવાજી ચાલ્યા જાય છે. 1 ગાંવ 2 ગાંવ ચાલતા 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 પગડાની અંદર, જંગલની અંદર દૂર દૂર નીકળી ગયા છે. એક મોટી શિલા આવી, શિલા, પથ્થર. ઊભા રહી ગયા. ગુરુ રામદાસે કહ્યું, શિવાજી, આ શિલાને ખસેડવી છે. શિવા, તારા કાંડામાં, તારા બાવડામાં બહુ બળ છે, આ શિલાને ખસેડવી છે, ખસેડ. બહુ મોટી શિલા હતી, અશક્ય હતું, અસંભવ હતું, પરંતુ ગુરુનો આદેશ થયો કે આ શિલા ખસેડવાની છે, ખસેડ. એણે તરત જ પ્રયત્ન કર્યો. બહુ બળવાન બાવડા હતા. પ્રયત્ન કર્યો એટલે થોડીક ખસી એટલે નીચેથી, નીચે એક શિલાની નીચે એક દર હતું. દર એટલે સમજ્યા ને પેલા આપણે, એક કાણું, અને એમાંથી એક દેડકું બહાર નીકળ્યું. એકદમ દેડકું કૂદતું બહાર નીકળ્યું. ગુરુ રામદાસ કહે છે, શિવા, આને પાણી કોને પાયું હતું? આને ખાવા કોને આપ્યું હતું? શું કહે છે? આ દેડકાને પાણી કોને પાયું અને ખાવા કોને આપ્યું? ઉપર શિલા હતી ઢંકાયેલી, નીચે એની નીચે દર છે, એમાંથી જો જીવતું નીકળ્યું, કૂદ કરતું. કઈ સમજ પડી આપણને ગુરુજી શું કહેવા માંગતા હતા? ગુરુનો શું સંદેશ હતો આની પાછળ? ગુરુજીએ બીજું કશું ન કહ્યું, આટલું જ કીધું, શિવા, આને કોને પાણી પાયું હતું, કોને ખાવા આપ્યું હતું? ખ્યાલ આવ્યો પેલા? કહો, શું ખ્યાલ આવ્યો? કહેશો તો મહારાજ. શું કહેવા માંગતા હતા ગુરુ રામદાસ? શું કહેવા માંગતા હતા? ભગવાને પૂરું પાડ્યું. ગુરુજી એટલું કહેવા માંગતા હતા કે શિવા, મેં આટલા પરબો બાંધીને, મેં આટલા સદાવ્રત ખોલ્યા, મેં આટલું કર્યું, વારંવાર બોલ્યા હતા ને આવીને, એ કઢાવવા માટે આટલો અહંકાર પણ ગુરુને માન્ય નથી. આટલો અહંકાર પણ ગુરુ ચલવી લેવા તૈયાર નથી. આટલું અહમ અને મમત્વ ગુરુ ટકવા દેવા માંગતા નથી.
પ્રેક્ટિકલ લાવીને એમણે આટલું દૂર લાવીને પથ્થરની શિલાને એક બાજુ કરાવીને શિવાજીને ઉપદેશ આપી દીધો. આટલા વાક્યમાં પ્રેક્ટિકલ ઉપદેશ આપી દીધો. મેં બધા એને જીવતા રાખ્યા ને મેં પાણી પાયું ને મેં ખવડાયું ને મેં પીવડાયું. શું તારા મનમાં તું સમજે છે? શું તને આ રહી ભરાઈ ગઈ છે? મગજમાંથી કાઢી નાખ. મેં કરું. જીવાડનારા ને મારનારા સૌને ભગવાન છે. જીવાડનારાય ભગવાન છે ને મારનારાય ભગવાન છે. તું તો નિમિત્ત માત્ર છે. તારા મનમાંથી અહંકાર કાઢી નાખ. આ કઢાવવા માટે જરૂર પડે છે ગુરુની. ગુરુ અને શિષ્યનો નાતાની શું જરૂર છે? શિષ્ય કોને કહેવાય? ગુરુ કોને કહેવાય? ગુરુની શું જરૂર છે જીવનમાં? આ જરૂર છે. પોતાના શિષ્ય, પોતાના શરણે આવનારને આટલો અહંકાર પણ ન ટકવા દે, ન રહેવા દે. એનું નામ ગુરુ. આટલી કસર ન રહેવા દે, એનું નામ ગુરુ. સવારની સભામાં આવો જ એક પ્રસંગ આવ્યો હતો. જે આવ્યા હતા એમને સાંભળ્યો હશે, કે ઓનલાઈન જેને લાભ લીધો એને ખબર હશે કે એક સંતને જ્યારે વિક્રમ રાજા, ઉજ્જૈન નગરીના રાજા વિક્રમ, એક સંત થકી એમને ઉપદેશ થયો. બહુ મહાન રાજા. રાજાને સંતની શરણાગતિ સ્વીકારી અને સંતનો આશરો કર્યો. સંતને કહ્યું કે સ્વામીજી, તમે રોજ ચાલતા મારા આશ્રમમાં આવો છો, મને ઉપદેશ આપવા માટે મારા રાજમાં આવો છો, એ મને શોભતું નથી. માટે તમારા માટે હું આવતીકાલથી સોનાનો સુખપાલ મોકલીશ તમને લેવા માટે. અને 4 ભોઈ લોકો મોકલે ને સોનાનો સુખપાલ. અને એમાં બેસીને પેલા સંત આવતા થયા. આવે એટલે ચારે બાજુ બધા માણસો દર્શન કરવા ઉભા રહે. કાં તો રાજાના ગુરુ છે, રાજાના ગુરુ છે, વિક્રમ રાજાના ગુરુ છે. વાહ થઈ ગઈ. એમને પણ મોઢા ઉપર મલકાટ આવે. ગુરુને જ્યારે એ સંતના ગુરુને ખબર પડી કે મારા ગુરુને આવો માન, મોભો ને મતરબો મળી રહ્યો છે અને એમાં એ અહંકારમાં ચકચોર બની રહ્યો છે. ગુરુ કોને કહેવાય? પોતાના શિષ્યમાં આટલી ઉણપ ચલવે નહીં. એટલે જરૂર છે આપણા સૌના જીવનમાં, અમારા જીવનમાં, તમારા જીવનમાં સત્પુરુષની જરૂર ક્યાં છે? અહીં જરૂર છે. ગુરુની જરૂર અહીં છે. ગુરુ દૂર રહેતા હતા, હજારો ગૌ દૂર હતા, વૃદ્ધ હતા, પણ ગુરુને સંદેશો મળ્યો કે મારો શિષ્ય તો રાજની સિદ્ધિમાં, પ્રસિદ્ધિમાં લેવાઈ ગયો છે અને સોનાના સિંહાસન ઉપર બેસે છે ને સોનાના સુખપાલમાં રાજાના આવકારને સ્વીકારીને વાહવા થઈ રહી છે એની. શાના માટે સાધુ થયા છીએ આપણે? અને શું કરી બેઠો છે મારો શિષ્ય? હજારોના જે ઉપદેષ્ટા છે, હજારો લાખો લોકો જેને ગુરુ ગુરુ કરે છે, એના કોઈક ગુરુ છે અને એમને આ ચિંતા થઈ. અને આ મહાન ગુરુ, બહુ મોટી ઉંમર, શરીર જર્જરિત થઈ ગયું છે, છેલ્લી અવસ્થા છે, અને પોતાના શિષ્યને લાઈન ઉપર લઈ જવા માટે પોતે ઉજ્જૈન નગરીમાં આવે છે. રોજના ક્રમ પ્રમાણે ઠાઠમાઠથી જ્યારે સુખપાલ નીકળ્યો છે, ચારેય બાજુ માણસો બધા દર્શન કરવા નીકળ્યા છે આ સંતના. અને સંતના ગુરુ ભોઈનું રૂપ લઈ, એ પણ લાવો હું ભાર ઉપાડું એમ કરીને બોલો પોતાના શિષ્યનો ભાર ઉપાડવા માટે પેલા 4 ભોઈની જગ્યાએ પોતે આવીને ઉભા રહી ગયા એકમાં. શરીર કૃશ હતું. કૃશ એટલે સમજ્યા ને? શરીર અસ્વસ્થ હતું, વૃદ્ધ થયા હતા. અને એટલે ગુરુ એમણે ભાર તો ઉપાડ્યો, પણ પેલો હાથ કંપતા હતા. એટલે પેલો સુખપાલ ડગમગવા લાગ્યો. ઉપર બેઠા બેઠા પેલા સંત કહે છે, એ ભોઈ
તારો ખભો દુખે છે કે તું આખો ડગમગે છે? ત્યારે પેલા સંત ગુરુ રૂપે જે ડોહી છે એમ કહે છે કે મારો ખભો દુખે છે એટલે ડગમગતું નથી, તમારા અહંકારને લઈને ડગમગે છે અમારો ખભો. વિચાર આવ્યો કે મને ટકોર કરનાર મારા ગુરુ સિવાય બીજો મને કોઈ ટકોર ન કરી શકે. ઊભો રાખ્યો સુખપાલ, ઉતર્યા નીચે, જોયું તો પોતાના ગુરુને જોયા, ચરણમાં પડી ગયા, ગુરુજી આપ. ત્યારે ગુરુજી એમ કહે છે કે તારા અહંકારને તું શાના માટે સાધુ થયો છો, ના શું તારી સ્થિતિ થઈ ગઈ છે? તું એક વિક્રમ રાજાના માન સન્માનમાં લેવાઈ ગયો. આના માટે, પ્રસિદ્ધિ માટે તારો જન્મ છે, એના માટે સાધુ થયા છો? આવા સોનાના સિંહાસન પર બેસવા માટે તમે સાધુ થયા છો? સાધુનો ધર્મ, જેનું જીવન સાધુ એનું નામ સાધુ, જેનું જીવન હોય સાધુ એનું નામ સાધુ. જેમાંના જીવનમાં ન જોઈએ માન, ન જોઈએ મોટપ, ન જોઈએ કીર્તિ, ન જોઈએ યશ, એક પ્રભુ તરફ જેની નજર હોય એનું નામ સાધુ. પોતાના ગુરુના રાજીપા તરફ જેની દ્રષ્ટિ નિરંતર મંડાયેલી હોય જીવન પર્યંત, એનું નામ સાધુ. ગુરુએ ઉપદેશ આપ્યો, પાછા વળી ગયા, માફી માગી. શું જરૂર છે સત્પુરુષની? આ જરૂર છે. મુક્ત ગુરુની શી જરૂર છે? પણ એવા સમર્થ ગુરુ મળ્યા પછી આપણા શિષ્યની શું ફરજ છે? આજે એની ઉપર થોડીક વાત કરવી છે. મુક્તો આપણી શિષ્યની શું ફરજ છે, ગુરુની શું ફરજ છે? ગુરુ એટલે એક ધોબી. ગુરુનો બીજો અર્થ થાય ધોબી. ગુરુદેવ બાપજી અમને કહેતા સંતોને, સંતો આપણે ધોબી ઘાટે ખોલીને બેઠા છીએ. ધોબી ઘાટ, ધોબી ઘાટ એટલે સમજ્યા? તમારે અહીંયા મહેસાણામાં ધોબી હશે, હોય છે ને? તમે કપડાં આપવા જાઓ ને પછી ધોઈને ઇસ્ત્રી કરીને પાછા લઈ આવો, એવું હોય છે ને? પહેલાં બધા બીજાપુરમાં હશે આવું ધોબી હોય છે ને. હવે તો ઘેર ઘેર વ્યવસ્થા થઈ ગઈ, પણ ઘેર કોણ માથાકૂટ કરે, એટલે બધા આપી આવે છે. મુક્તો મેલું કપડું ધોબી પાસે જાય છે, ધોબી એવું ને એવું પાછું આપે તો બીજી વખત ત્યાં જવાય? શું કરો છો, શું કરે છે ધોબી? ધોબી મેલા લુગડાને ચોખ્ખું કરીને પાછું આપે છે, એટલે તમે એના ગ્રાહક છો. મુક્તો અમારો ધર્મ છે ધોબીનો. અમારી જોડે જેટલા આવે ને મેલા જ લુગડા આવતા હોય છે. માફ કરજો, તમે કહે છો કે અમને મેલા કહી દીધા એમ કરીને. બોલો, હું આવી ગયો એમાં, હું આવી ગયો. હું મારા ગુરુનો શિષ્ય છું, હું એમની આગળ તો મેલા કપડાવાળો જ છું. આપણે બધા આવી ગયા એ પેલા. અહીંયા આપણે ચોખ્ખા થવાયા છે. હોસ્પિટલ છે, આત્માની હોસ્પિટલ છે. હોસ્પિટલમાં દર્દીઓ જ આવે. તમે કહો છો કે ના એના હગાય આવે, એના હગા દાખલ ના થાય. આવે ખરા, પણ દાખલ તો દર્દી જ થાય એ પેલા. એમ હગા હોય ને બહાર રહે, અંદર ના આવે. જો અહીં બેઠા છે બધા, આપણે બધા દર્દી જ છીએ. હગા છે ને બહાર ઊભા છે. અહીં આપણે દર્દી થઈને આવ્યા છે, તો દર્દીને ગોળી આપે છે. દર્દીને તૈયારી રાખવાની જ હોય કે મારે ગોળી લેવાની છે, કારણ કે મારે હાજો થવા આવ્યો છું. એની તૈયારી સાથે જ આવવું પડે. મારે ઇન્જેક્શન લેવાનું છે, અહીં મને કડક થવાના છે, અહીં મને પપલાવાનો નથી, અહીં મને હોયો નાખવાના છે, અહીં મને ઓપરેશન થવાનું છે, અહીં સર્જરી થવાની છે. બધી તૈયારી સાથે દર્દી દાખલ થાય છે. સાચી વાત છે પહેલા? એમ અહીંયા પણ આપણે દાખલ થઈએ ને ત્યારે બધી તૈયારી રાખવાની કે આપણા ગુરુ હોય, આપણા સત્પુરુષ હોય, સંતો આપણા ડૉક્ટર છે, અને આપણને દર્દીને કડવી દવા આપશે જ. એ પહેલાં આપણે કહીએ ડૉક્ટર સાહેબ ખટમીઠી આપો, ખટમીઠી. અરે ખટમીઠી ના મળે. બાપજીના શબ્દોમાં કહું તો મોવાળા ઊંચા કરી નાખે એવી દવા અસર કરે. ભાઈ બાપા આવું કહેતા ગુરુદેવ બાપા. હો પેલા મુક્તો સ્વાભાવિક છે. કપડું ધોબીના ઘાટે જાય એટલે સમજીને જવાનું કે મને ધોકો પડવાનો છે. ભલે અત્યારે ધોકાને જતા રહ્યા બધા, પણ પેલા હવે મશીન આવી ગયા. મશીનની અંદર રીતે મારે અંદર મારું અંદર કચ્ચર ઘાણ થોડો નીકળવાનો છે. તૈયારી સાથે જ આવવાનું. શિષ્યનો ધર્મ આ છે. શિષ્ય કોને કહેવાય? ગુરુ કોને કહેવાય? ધોબીની જેમ ધોઈને સીધા કરે. એક કીર્તન આવતું, એક સંતનું, બહુ જૂના સંતનું એક કીર્તન આવતું, બહુ અદ્ભુત ભજન હતું. હું નાનો હતો ત્યારે મેં સાંભળેલું. આપણી કીર્તન સરિતામાં પણ મૂકેલું છે. નંદ સંતોનું કીર્તન નથી, છે પરોક્ષનું, પણ બહુ અદ્ભુત છે.
અને એમાં એક બહુ સરસ વાત લખી છે, વિદ્યાનું મૂળ જો પૂરું ન ભણાવે તો એવા પંડ્યાનો માર સિદ્ધ ખાઈએ. શું શબ્દ લખેલો એમાં? વિદ્યાનું મૂળ જો પૂરું ન ભણાવે તો એવા પંડ્યાનો માર સિદ્ધ ખાઈએ. પંડ્યા એટલે સમજાવેલા? પંડ્યા એટલે બ્રાહ્મણ પંડ્યા એવી વાત નથી. પંડ્યા એટલે માસ્તર. પહેલાના જમાનામાં માસ્તરોને શું કહેતા? પહેલા પંડ્યા કહેતા, મહેતાજી કહેતા, પેલું શું કહેવાય, માસ્તર કહેતા. પણ એ માસ્તર, પંડ્યાનો અર્થ શું થાય? પહેલા માસ્તર. પહેલાના માસ્તરો સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે આવું કહેવાતું ને પહેલા. આમ હાથ રાખે તો આમાં ઘણા વડીલોએ હોટીઓ ખાધી હશે. આ તમે જોવાની આવે નહીં ખાધી હોય, જમાનો જતો રહ્યો, પરંતુ આ વડીલોએ ખાધી હશે. કેટલાય ખાધેલી જ પેલા આંગળી ઊંચી કરો છો. આમ ટેબલ ઉપર ઘણા સાહેબ તો એવા કડક હોય, ત્યાં ખાધેલી ના હોય મોટા. આમ ટેબલ ઉપર આંકડી મારે, આંકડી રાખતા હોય ને ઘણી વખત તો ચોક રાખીને એની ઉપર આમ આંગળી રાખીને આમ સળંગ કરીને મારે. પણ વિદ્યા એવી ભણાવતા. પહેલાંનું ભણતર તમે જો કેવું ભણતર. પેલા અત્યારના મહેતા મારે નહીં, ભણાવે નહીં. ગુજરાતીમાં અત્યારે આ કહેવત થઈ ગઈ, અત્યારે મરાય નહીં, ભણાવાય નહીં. અત્યારનો જમાનો આવે રહી ગયો. માસ્તરો કોઈ વાત રાજી રહેજો પેલા. આ તો દેશી ભાષામાં કહું છું આ બધું. પેલા વિદ્યાનો મૂળ જો પણ પૂરું ન ભણાવે તેવા પંડ્યાનો માર સિદ્ધ ખાઈએ. પછી કહે છે, લીધો વોળાવો ને ચોર જો લૂંટે, લીધો વોળાવો અને ચોર જો લૂંટે તો એવો વોળાવો સિદ્ધ લઈએ. વોળાવો એટલે સમજ્યા? બોડીગાર્ડ. બોડીગાર્ડ આપણી જોડે બોડીગાર્ડ રાખ્યો હોય આપણી રક્ષા કરવા માટે, અને તોય આપણને ચોર લૂંટી જાય તેવો બોડીગાર્ડ રાખવાની જરૂર ખરી પેલા? લીધો વોળાવો અને ચોર જો લૂંટે તો એવો વોળાવો સિદ્ધ લઈએ. અને પછી કહે છે, વૈદ્યની ગોળી ખાધે રોગ જ્યારે ઉભલા તો એવી વૈદ્યની ગોળી સિદ્ધ ખાઈએ. વૈદ્ય એટલે ડૉક્ટર. એ જમાનામાં વૈદ હતા, અત્યારે ડૉક્ટર થઈ ગયા. વૈદ્યની ગોળી ખાધે રોગ જ્યારે ઉભલા, ઉભલા એટલે રોગ ઊભો ને ઊભો રહે અને મટે જ નહીં કશું, તો ડૉક્ટર બદલવો પડે કે ના બદલવો પડે? તો એવા વૈદ્યની ગોળી સિદ્ધ ખાઈએ. એમ ખોળી ખોળીને જો ખોટ ન કાઢે તો એવા ગુરુના ચેલા સિદ્ધ થઈએ. શાંતિ પમાડે તેને સંતરે કહીએ, એના દાસાને દાસ થઈ રહીએ. એ પેલા ખોળી ખોળીને જો ખોટ ન કાઢે તો એવા ગુરુના ચેલા સિદ્ધ થઈએ. એ પેલા જે ગુરુ આપણને ખોળી ખોળીને આપણા અંદરથી ખોટ ન કાઢે, મુક્ત અંદરનો કચરો ના કાઢે, આપણને ચોખ્ખા ન કરે, તો એવા ગુરુના શિષ્ય થવાની શી જરૂર છે? મુક્ત ગુરુનો ધર્મ આ છે. અને આવી તૈયારી સાથે આપણે આવવું. ડૉક્ટરની તૈયારી છે. આપણી હોસ્પિટલમાં આવનારો અહીંથી હાજો હમ થઈને જવો જોઈએ, નિરોગી થઈને જવો જોઈએ. શિષ્ય પણ તૈયારી રાખવી જોઈએ કે મારે નિરોગી થઈને જવું છે. નિરોગી થવા માટે ઇન્જેક્શન ખાવાની તૈયારી રાખવી પડે, એને દવા ખાવાની તૈયારી રાખવી પડે, ડૉક્ટર કહે એમ કરવાની તૈયારી રાખવી પડે, ડૉક્ટરની મરજીમાં રહેવાની તૈયારી રાખવી પડે. હવે ડૉક્ટર કહે કે હવાર હાથ ગોળી લેવી પડે, ના સાહેબ હું તો હવાર હાથ નહીં લઉં, એક જ ટાઈમ લઈશ. ડૉક્ટર શું કહે? ભાઈ ઘર ભેગો થતો એવું જ કંઈક બીજું કંઈ કહે. પહેલાં મુક્તો એક અદ્ભુત પ્રસંગ મારા વાંચવામાં આવ્યો છે, હમણાં વાંચું છું, જરા ધ્યાનથી સાંભળજો. એકવાર સિકંદર અને તેમના ગુરુ એરિસ્ટોટલ, સિકંદર બાદશાહનું નામ ભણવામાં આપણે આવતું, જેણે ખૂબ મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી. એકવાર સિકંદર અને તેમના ગુરુ એરિસ્ટોટલ ફરવા નીકળ્યા. જો આવા રાજા સમ્રાટોને પણ ગુરુ કર્યા છે. રસ્તામાં સાવ અજાણી નદી આવી. બંનેને નદી પાર કરીને સામે કાંઠે જવાનું હતું. નદીના પાણીનું માપ કાઢવામાં બેયનો વિવાદ થયો. પાણીનું માપ એટલે નદી ઊંડી હશે કે ઉફરી હશે? નદીનો પ્રવાહ ઊંડા પાણીમાં હશે કે ઉફરો હશે? સામે કાંઠે જવું હતું, ચાલતા જવાનું હતું, પાસે બીજું કોઈ સાધન નહોતું. કેવી રીતે આમાં જો ઊંડી હોય ને અંદર જો જવા જાય ને પ્રાણીનો જોશમાં પ્રવાહ ચાલુ હતો, બહુ જ પ્રવાહિત પાણી હતું, સ્પીડમાં પાણીનો પ્રવાહ હતો. નદી અજાણી હતી. અજાણી એટલે ખબર નહોતી, રોજબરોજનો માવરો નહોતો. બંને વચ્ચે વિવાદ થયો અને એ વિવાદમાં જ બાદશાહ સિકંદર નદીમાં કૂદી પડ્યા અને સામે પાર પહોંચી ગયા. ત્યાંથી તેમણે ગુરુને બૂમ પાડી, ગુરુદેવ
આપ પણ નદી પાર કરીને ચાલ્યા આવો. હવે ચાલ્યા આવો. કોઈ જોખમ નથી જણાતું. મેં નદી પાર કરી દીધી, આપ હવે ચાલ્યા આવો. કોઈ જોખમ જણાતું નથી. નદી પાર કર્યા પછી ગુરુ એરિસ્ટોટલે સિકંદરને પૂછ્યું, સિકંદર, આવેશમાં આવીને ત્યાં આ જ રીતે સાવ અજાણી નદીમાં ઝંપલાવી તો દીધું. આજે ત્યાં અજાણી નદીમાં ઝંપલાવી દીધું, પણ નદી ઊંડી હોત અને તું કદાચ મૃત્યુ પામ્યો હોત તો? ગુરુ શિષ્યને પૂછે છે કે નદી ઊંડી હોત ને આ રીતે તે જોખમ ખેડી નાખ્યું અને તારું મૃત્યુ થયું હોત તો? સિકંદરે હસતા હસતા કહ્યું, ગુરુજી, હું કદાચ મૃત્યુ પામ્યો હોત. સંતો સાંભળજો બધા, આપણે બધા સાંભળજો. હું કદાચ મૃત્યુ પામ્યો હોત તો હે ગુરુદેવ, મને વિશ્વાસ છે કે આપ મારા જેવા બીજા 10 સિકંદર તૈયાર કરી શકત. પરંતુ આપ જો પહેલા નદીમાં પડીને મૃત્યુ પામત તો હું એરિસ્ટોટલ જેવા બીજા ગુરુને મેળવી શકવા માટે શક્તિમાન નહોતો. મને તમારા જેવા ગુરુ ન મળત. મારા જેવા 10 નહીં 100 સિકંદર તમે ઊભા કરી શકત. તમારામાં એટલી તાકાત છે. પરંતુ ગુરુ ગુમાવી દીધા હોત તો મને તમારા જેવા ગુરુ ક્યાંથી મળત? માટે મેં આમ કર્યું છે. રાજી રહેજો. આપણે ગુજરાતીમાં એક કહેવત આવતી ભણવામાં, લાખ મરો પણ લાખનો તારણ હાર ન મરો. સાંભળેલી છે કોઈ પંક્તિ? કેટલાય સાંભળેલી જ પહેલાં. આપણે ભણવામાં પંક્તિ આવતી, ક્યાંક આ ઉક્તિ આવતી, લાખ મરો પણ લાખનો તારણ હાર ન મરો. પેલા ગુરુ છે લાખોના તારણ હાર છે. શિષ્યની તૈયારી કેવી હોય? વિવેકાનંદ અને એમના ગુરુ સ્વામી રામતીર્થ જુઓ, અરે રામકૃષ્ણ પરમહંસ જુઓ, એમની વચ્ચેની પ્રીતિ જુઓ, જે પરોક્ષના જુઓ, તો અદ્ભુત. જે શિષ્યના ગુરુનો નાતો જુઓ ને તપાસો ને તમે, જે મહાન બન્યા. વિવેકાનંદજી કહેતા કે મારા ગુરુ રામકૃષ્ણ પરમહંસ મારા જેવા હજારો વિવેકાનંદ સર્જી શકવા માટે શક્તિમાન છે. આ શું બતાવે છે? આ વાક્ય શું બતાવે છે? કે આવા લાખોના લાડીલા વિવેકાનંદ હોવા છતાંય એમ કહે છે કે મારા જેવા હજારો વિવેકાનંદ સર્જવાને માટે મારા ગુરુ શક્તિમાન છે. કેવી અહમ શૂન્યતા કહેવાય! પોતાના ગુરુની આગળ કેવી અહમ શૂન્યતા કહેવાય! ઝીરો અવસ્થા, ઇગોલેસ. આઈ એમ નથિંગ. હું કશું જ નથી અને જે છું બીકોઝ ઓફ ધેમ. એમને લઈને છું. આ શિષ્યનો પહેલો ધર્મ છે કે હું જે કંઈ છું એમને લઈને છું. આ શિષ્યનો પહેલો ધર્મ છે. તો આજે સ્વામી 10 મિનિટ ચાલશે, 15 મિનિટ? વિવેક સ્વામી ક્યાં ગયા? ચાલશે 15 મિનિટ? એક નાનકડું કીર્તન લેવું છે આપણે. શિષ્ય કોને કહેવાય? આપણે બધા શિષ્ય તરીકે બેઠા છીએ. હું એક શિષ્ય તરીકે બેઠો છું. ગુરુ નથી. મારા ગુરુ ને તમારા ગુરુ બધાના આ બેઠા અને વચ્ચેના સત્પુરુષ બેઠા. હું તો આપના બધાનો દાસ છું. ભાઈલા, હું પણ એક શિષ્ય છું. હું એક ગુરુ તરીકે નથી આવ્યો. હું તો એક શિષ્ય તરીકે ફરજ બજાવું છું. પરંતુ આપણા શિષ્યનો ધર્મ કેવો હોય એના માટેનું એક અદ્ભુત કીર્તન છે.
શિષ્ય થાવું રે કેવા શિષ્ય થાવું, શિષ્ય થાવું રે કેવા શિષ્ય થાવું. શિષ્ય જોડે બોલજો બધા, કેવા સ્ક્રીન ઉપર દેખાય છે. શિષ્ય થાવું, નીચે આવે છે. શિષ્ય થાવું રે કેવા શિષ્ય થાવું, ગુરુના રાજીપા માટે, ગુરુના રાજીપા માટે કેવા શિષ્ય થાવું. બોલો, ગુરુના રાજીપા માટે, ગુરુના રાજીપા માટે કેવા શિષ્ય થાવું, શિષ્ય થાવું રે કેવા શિષ્ય થાવું, શિષ્ય થાવું રે કેવા. શિષ્ય થાવું. હવે એક વાત કહે છે કે આપણે કેવા શિષ્ય થવાનું છે. આપણને ગુરુદેવ એવા ઠેઠના ગુરુ મળ્યા છે જેને આપણે હજારોને અહીં બેઠેલા બધા એમના ધબ્બા ખાધા છે. આપણે બધા એમના માથે, આપણા શિર ઉપર એમના હાથ પડેલા છે. આપણે બધા એમના એક વખત નહીં સેંકડો વખત અહીં બેઠેલા મોટા ભાગના એવા છે કે જેણે ગુરુદેવના આશીર્વાદથી આજે આપણે સુખિયા છીએ. આ વાતમાં કેટલા સંમત છો? આંગળી ઊંચી કરશો પેલા. એ ગુરુને આપણે જોયા છે, તો એ ગુરુ પાસે આપણે કેવું વ્યક્તિત્વ, આપણું વર્તન વ્યક્તિત્વ કેવું જોઈએ. અને પછી કહે છે, શું કહે છે? ઠેઠના ગુરુદેવ બાપજી મળ્યા એ વાત છે નક્કી, ઠેઠના ગુરુદેવ બાપજી મળ્યા એ વાત છે નક્કી. એ કેવા હતા ને કેવા કર્યા, કેવા હતા ને કેવા કર્યા, જે છે તે કૃપા થકી, છે તે કૃપા થકી, છે તે કૃપા થકી. શિષ્ય થાવું રે કેવા શિષ્ય થાવું, શિષ્ય થાવું રે કેવા શિષ્ય થાવું. ગુરુના રાજીપા માટે, ગુરુના રાજીપા માટે કેવા શિષ્ય થાવું. અને પછી કહે છે, માલ વગરના હતા ત્યારે, સાચું ખોટું કરતા, માલ વગરના હતા ત્યારે સાચું ખોટું કરતા. સત્સંગમાં નતા ત્યારે તો ઘણું આપણે આડું ઊંધું નવડું બધું ચિત્તું ઘણું બધું કર્યું હશે. એમ પેલા જ્યાં સુધી આપણને ઓળખાવનાર કે સાચી ભૂલ બતાવનાર ન મળે ત્યાં સુધી આપણે ઘણા રંગરાગ બીજું ત્રીજું ઘણું બધું કર્યું હોય, ભૂલો કરી હોય. કેવું છે કે એ વખતે આપણે માલ વગરના હતા. જ્યાં સુધી સત્પુરુષ ન મળે ત્યાં સુધી આપણે માલ વગરના હોય. સ્વાભાવિક છે, સત્પુરુષ એક જનની છે, માં છે. એ ના મળે, માં વગરનો દીકરાને સંસ્કાર કોણ આપે? પહેલાં એમ આપણે બધા નમાયા હતા એટલે આપણી જોડે સંસ્કાર નહોતા. અને આપણને મોટા પુરુષ મળ્યા પછી આપણા સત્સંગમાં ઘણા પરિવર્તનો આવ્યા છે. એમ પેલા કેટલાના આવ્યા છે? આંગળી ઊંચી કરશો. સ્વાભાવિક છે આવે. કપડું ધોવાય એટલે મેલ જાય, પોદળો પડે તો અહીં તે થોડી ધૂળ તો લે. હુકો હાબુ ગહાય ને પહેલાં તો અહીં તે થોડો મેલ તો કાપે. હુકો હાબુ હોય તો એને થોડોક તો કાપે, લીલો હોય તો વધુ કાપે. એમ પેલા પણ થોડો મેલ કાપે. એમ આપણે બધા માલ વગરના હતા. આ વાત તમને પછી ખરાબ નથી લાગતી ને આવું કહું તો? પહેલાં માલ વગરના હતા ત્યારે સાચું ખોટું કરતા, માલ વગરના હતા ત્યારે સાચું ખોટું કરતા. શરણે લઈને ન્યાલ કીધા, શરણે લઈને ન્યાલ. ખાતા ખોટ ના હરતા, ખાતા ખોટ ના હરતા. શિષ્ય થાવું રે કેવા શિષ્ય થાવું, શિષ્ય થાવું રે કેવા શિષ્ય. મુક્તો આજે જે કંઈ આપણે બધા અવરભાવમાં સુખી છીએ. મુક્તો અમે મહેસાણામાં જ્યારે શરૂઆત કરી સત્સંગની ત્યારે અમારે બે હતા. અમારા નરસિંહ ભગત ને બીજા વિરમદા. આ બે અમારા હરિભક્તો હતા. બે હો, ક્યાં ક્યાં નરસિંહ ભગત બેઠા છે. હા, બધા પછી અમારા ભગત ક્યાં છે? ભગત બહાર બેઠા છે. અને અમારા વિરમભાઈ બે હતા. જો બે જણા હો, ત્રીજું કોઈ નહોતું. આ ઇન મીના બે, તીન ઇન મીન, તીન ને ઇન મીન. અને એ બધા એની પરિસ્થિતિ મુક્તો કેવી હતી એ પેલા. પણ મહારાજને મોટાના પ્રતાપે મુક્તો આજે આપણે બધા ગાડીઓ એમ તમે જો પાછળ બહાર ગાડીઓની લાઈનો લાગી હશે એ પેલા. બધાને ભગવાને ગાડીઓ આપી, બધાને આપણને લીલા લહેર કરાયા. બધાને તમે જુઓ તો બધા એના ઘરના ઘર થઈ ગયા. પણ આ બધામાં એમનો ફાળો કંઈ ખરો પહેલા? મહારાજને મોટા પુરુષના આશીર્વાદ કે એમનો કંઈ ફાળો હશે? કે આપણી મહેનત અને આપણી તાકાતથી આપણે બધું કર્યું છે? કોઈ દાડો સમજતા નહીં હો. કોઈ દિવસ એવું ના સમજતા કે આપણી બુદ્ધિથી મળ્યું છે ને આપણી મહેનતથી મળ્યું છે. આપણે જે કંઈ આજે લીલા ચહેરા છે ને બધું મહારાજને મોટાની કરુણા અને કૃપા છે એમ સમજજો પહેલાં.
ભગત એવું જ છે ને ભીલા. મહારાજ લખે છે, હવે ધ્યાનથી સાંભળજો, મધ્યનું 25મું વતનામૃત. આજે અમે કંઈ જે છીએ કોના પ્રતાપે છીએ ભીલા? બસ બિકોઝ ઓફ ધેમ. આ શિષ્યનો ધર્મ છે. હું કંઈ જે કંઈ છું એ મારા ગુરુના પ્રતાપે છું, આટલું સમજે એ શિષ્ય. શિષ્યનો મોટામાં મોટો ધર્મ. ભલે પછી સિકંદર હોય એમ જ સમજતો હતો કે મારા ગુરુને એટલે કહે છે કે તમે ગુરુજી તમે બચ્યા છો તો તમે 10 સિકંદર ઊભા કરી શકશો. ગુરુનું કેટલું મહત્વ છે. આગળ રામદાસ સ્વામીનું કહ્યું કે શિવાજી મહારાજા એ કણ એમ જ સમજતા કે આજે મારા રાજ ઉપર જે લાલ ભગવો ધ્વજ ફરકે છે ને એના પ્રતાપે હું આજે સુખી છું ને અણનમ જીવી રહ્યો છું. આવા મોગલ બાદશાહની સામે હું ઝઝુમી રહ્યો છું. એનું કારણ મારી પાસે કોઈ મોટી સૈન્ય તાકાત નથી, મારી પાછળ બેકિંગ છે. બેકિંગ અને કોનું બેકિંગ છે ભઈલા? મારા ગુરુનું બેકિંગ છે. બ્લેસિંગ ઓફ ધેમ, એમના આશીર્વાદ છે મારી ઉપર. મુક્તો આ શિષ્યનો ધર્મ છે. મધ્યનું 25મું વતનામૃત આપણે જરા વાંચીએ છીએ, ધ્યાનથી સાંભળજો ભઈલા. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. વચનામૃત સ્વામિનારાયણ ભગવાનની સ્વમુખ વાણી વચનામૃત ગ્રંથ છે અને એમાં બોલે છે સ્વામિનારાયણ ભગવાન. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, જેણે કરીને તમે અતિશય રાજી થાઓ એવું કયું સાધન છે? જેણે કરીને તમે અતિશય રાજી થાઓ એવું કયું સાધન છે? એટલે કે એવો ઉપાય કયો છે કે તમે અમારી ઉપર સદાય, શિષ્ય વર્ગ ઉપર સદાય રાજી થાઓ? એનો ઉપાય કયો છે? આવો પ્રશ્ન સ્વયં પ્રકાશાનંદ સ્વામી નામના સંતે સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે અને એનો શ્રીજી મહારાજ જવાબ આપે છે. ધ્યાનથી સાંભળજો. શિષ્ય કોને કહેવાય એનો જવાબ છે આ. શિષ્યનો ધર્મ શું હોય એનો જવાબ છે આ વચનામૃતમાં. એટલે આ કીર્તન સાથે આને આપણે ટચ કરી રહ્યા છીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા કે જ્યારે આપણા ઘરમાં 1 મણ અન્ન મળતું હોય, એટલે કે ખાવા માટે અનાજ ન હોય, રહેવા માટે ઘર ન હોય, પહેરવા માટે વસ્ત્ર ન હોય, અને એવા સંજોગમાં આપણને જ્યારે સંત કે આપણા ગુરુની સાથે પ્રીતિ હોય અને જેવું દિનપણું રહે, એમની આગળ જેવું નિર્માનીપણું રહે, દિનપણું રહે, જેવી રીતે પ્રાર્થના થાય, અને પછી એમની કૃપાથી, એમના આશીર્વાદથી, એમના રાજીપાથી 1 ગામનો રાજ મળે. એ જમાનામાં મોટાઈ શાની ઉપર હતી કે 1 ગામનો રાજા, 2 ગામના રાજા, એની ઉપર. એટલે એ વખતના શબ્દો છે. 1 ગામનું રાજ મળે, અથવા 5 ગામનું રાજ આવે, અથવા 50 ગામનું રાજ આવે, અથવા તો 100 ગામનું રાજ આવે, અથવા સર્વે પૃથ્વીનું રાજ આવે. એટલે મોટો ચક્રવર્તી રાજા બની જાય. તો પણ જેના પ્રતાપે, જેના આશીર્વાદે આગળ વધ્યો છે એવા સંતની આગળ, ગુરુની આગળ તો જેવો પહેલા દીન આધીન હતો અને જેવો હાથ જોડીને ઊભો રહેતો, એવો ને એવો દીન આધીન રહેતો થકો પ્રીતિએ યુક્ત એવા સંતની પાસે હાથ જોડીને સદા ઊભો રહે. દયાળુ રાજી રહેજો. શું કહેતો રે? દયાળુ રાજી રહેજો. ગમે એટલી મોટી સત્તા મળે, ગમે એટલો મોટો સુખી થાય, માલે તુજાર થઈ જાય, કરોડોની સંપત્તિનો માલિક બને, તોય સદાય એનો ઉપકાર ન ભૂલાય. આજે હું જે કંઈ છું એ આ સંતના પ્રતાપે છું, મારા ગુરુના પ્રતાપે છું. કદી ભૂલાય નહીં. મુક્તો જો શિષ્યનો ધર્મ શું છે? આ સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે મધ્યના 25મા વતનામૃતમાં. અને મુક્તો મારા જીવનનો એક પ્રેક્ટિકલ અનુભવ કહું. હું જ્યારે 1975માં ભણતો, કોલેજ કરતો, 1975માં 5, 6, 7, 8નો ગાળો હતો. એ વખતે હું તમારી જેમ આ રીતે કિશોર અવસ્થામાં હતો. મુક્તો અમદાવાદમાં મેમનગર વિસ્તારમાં અત્યારે પણ જ્યાં ગુરુકુલ, રાજકોટ ગુરુકુલ સંસ્થાનું ગુરુકુલ છે, ગુરુકુલ રાજકોટ ગુરુકુલની શાખા છે, એ જ સમયમાં
ત્યાં જમીન લેવાયેલી. કેશુભાઈ પટેલ એ વખતે એગ્રીકલ્ચર મિનિસ્ટર હતા ગુજરાતના, અને એમણે આ જગ્યા એટલે અપાવેલી. સેવક એનો સાક્ષી હતો એ વખતનો. મુક્તો આપ સૌને હું એ કહેવા માગું છું. અને પછી ત્યાં જમીન ઉપર કામકાજ ચાલુ થયું, બાંધકામ ચાલુ થયું. પહેલું જ વર્ષ હતું, 76ની સાલ હતી, અને ત્યાં પહેલો સમયો રાખેલો. મુંબઈના બહુ મોટા શેઠિયાઓ હતા, કરોડપતિ અબજોપતિ શેઠિયા. 1975-76ની વાત કરું છું, લગભગ 50 વર્ષ થયા ને. આ 50 વર્ષ થયા. આવા બોલો, 50 વર્ષ પહેલાંની વાત કરી રહ્યો છું. એ વખતના મુંબઈના મોટા શેઠિયાઓમાં, મોટા 10 શેઠિયાઓમાં જેમનું નામ આવતું, ગાંધી પરિવાર કહેવાતો. એ જમાનામાં ગાંધી પરિવાર બહુ મોટું નામ હતું એ વખતે. એમનો તેજાનાનો ધંધો હતો. તેજાના એટલે સમજ્યા? લવિંગ, તજ, લવિંગ, ઇલાયચી, આ બધો એનો તેજાનાનો બિઝનેસ, બહુ મોટો બિઝનેસ. હોલસેલર મોટા. મુંબઈમાં મોટી સ્ટીમરો ભરીને વિદેશથી આવે, અને સ્ટીમરો અહીંયા આખા ભારતમાં એમનો માલ જાય. અબજોપતિ કહેવાતા એ જમાનાના. મુક્તો 1976માં હું વિદ્યાર્થી અવસ્થામાં હતો, અને 3 પેઢી ત્યાં સમયો હતો, પ્રોગ્રામ હતો. સેવક ત્યાં ગયેલો, એ વખતે હાજર હતો. એ વખતે મને ગુરુદેવ બાપજીનો યોગ નહોતો થયો, હું બાપજીના કોન્ટેક્ટમાં નહોતો આવ્યો. સેવક ત્યાં જતો સેવા કરવા માટે. 3 પેઢીઓ હતી. બાપાની ઉંમર હશે લગભગ 70 વર્ષની. બધા એમને બાપા કહેતા, બહુ મોટા શેઠ. એમના દીકરાની ઉંમર હશે એ વખતે લગભગ 40 વર્ષની, અને એમના દીકરા હતા એ લગભગ 18-20 વર્ષના હતા. 17-18 યંગ હતા. 3 આવેલા. ઘેર દોમ સાહેબી મુંબઈમાં મોટી 5-5, 10-10, 15-15 ગાડીઓ એમના ઘરના બંગલા આગળ ઊભી હોય. હજારો માણસો એમના ત્યાં કામ કરતા હોય. રોજનું કરોડોનું ટર્નઓવર થતી હોય. એવી મોટી પેઢીના માલિક. ગાડીમાંથી એમને ઉતરવું. હું તો એ વખતે એક કિશોર અવસ્થામાં હતો, વિદ્યાર્થી અવસ્થામાં હતો. મને ખબર કે આ કેવા મોટા શેઠિયાઓ છે, સાંભળેલું. ગાડીમાંથી ઉતર્યા 3 પેઢી. એક નાના સંત ઉભેલા, આવા સંત. અને સંતને ઉતરીને ગાડીમાંથી ઉતરી ધૂળમાં દંડવત કરવા માંડ્યા. ધૂળમાં કેમ્પસમાં લાદી કે ટાઇલ્સ કે પેવર બ્લોક કે કંઈ પાથરેલું નહોતું, ધૂળ હતી. ધૂળમાં દંડવત કરવા માંડ્યા સંતને, નાનકડા સંતને. એટલે હું તો આમ જોતો રહી ગયો. આવા શેઠિયા, કપડાં બગડશે એનો કોઈ વિચાર નથી. એટલે મેં સહજતાથી પૂછ્યું, દંડવત કરી લીધા ને એટલે, બાપા એક પ્રશ્ન પૂછું, તમે આવા કરોડપતિઓ છો અને તમે નાના સંતને ધૂળમાં દંડવત કરો છો? ત્યારે શું જવાબ આપે સાંભળજો. હજુ મને ભૂલાતો નથી. 50 વર્ષ થયા છે, હજુ એ જવાબ હું ભૂલી નથી શકતો. એ બાપા શું બોલે છે? ભાઈ, આજે અમે ગાડીઓમાં ફરીએ છીએ ને, અને કરોડોના બંગલાઓમાં રહીએ છીએ ને, એ બધોય આ સંતનો પ્રતાપ છે. એક શબ્દમાં કહું તો, આપણી ભાષામાં કહું તો, વી આર બીકોઝ ઓફ ધેમ. ઇંગ્લિશમાં શબ્દ વાપરીએ તો હું જે કંઈ છું એમના પ્રતાપે છું. પછી એમણે જે કહ્યું હું તમને કહું. એમ કહે છે કે ભાઈ, અમારી જોડે ખાવા અન્ન નહોતું. જ્યારથી અમને ગુરુ મળ્યા ને, એમના આશીર્વાદ ઉતરતા ગયા ને, આજે અમે કરોડપતિ છીએ. અમે રોડપતિ હતા. આજથી 50 વર્ષ પહેલા અમારા બાપને ખાવા માટે અનાજ નહોતું. અમે પહેરેલ ઉઘડે મુંબઈ ગયા હતા. ઉનાના હતા. ઉના રાજુલા પાસે, પેલું સૌરાષ્ટ્રમાં જુનાગઢ જિલ્લામાં ઉના શહેર છે, અને ઉનાના અમે રહેવાસીઓ. ઉનાથી જ્યારે ગયા ત્યારે પહેરેલ ઉઘડે ગયા હતા મુંબઈમાં. ખાવા માટે અનાજ નહોતું, અમને પહેરવા માટે વસ્ત્ર નહોતું, રહેવા માટે ઘર નહોતું.
પરંતુ અમારી પાસે ગુરુનો આશીર્વાદ હતો, મોટા પુરુષનો રાજીપો હતો. આજે અમે જે બેઠા છીએ એનો પ્રતાપ છે. મુક્તો મધ્યનું 25 એવું કહે છે કે રાજી ભગવાનને સંત રાજી કોની ઉપર થાય? શિષ્ય કોને કહેવાય? પહેલા ગ્રહસ્થની વાત કરી છે અહીંયા કે ગ્રહસ્થ હરિભક્ત હોય ને પહેરવા માટે વસ્ત્ર ન હોય, ખાવા માટે અન્ન ન હોય, રહેવા માટે મકાન ન હોય, એવી વખતે તો ભગવાનને સંતની આગળ દીનને આધીન થઈને હાથ જોડીને ઊભા રહેવાય અને કગરાય, પ્રાર્થના થાય, નિર્માની રહેવાય. પરંતુ આવી કરોડોની સંપત્તિ મળે, 1 ગામનો રાજ, 5 ગામનો રાજ, 100 ગામનો રાજા કે ચક્રવર્તી મોટો રાજા થાય, એનો અર્થ કે કરોડપતિ બને તોય તે ભગવાનના સંત જેના પ્રતાપે બહુમાન પામ્યો, જેના પ્રતાપે યશ સિદ્ધિ પામ્યો, જેના પ્રતાપે યશ મળ્યો, સિદ્ધિ મળી, પ્રાપ્તિ મળી, જેના પ્રતાપે કરોડપતિ બન્યા, એનો કોઈ દિવસ ઉપકાર ન ભૂલાય. એની ઉપર અમે રાજી થઈએ છીએ. અને પછી સાંભળજો, હવે સંતો આપણા માટે આવે છે. આ તો વાત થઈ આ ગ્રહસ્થો માટે. હવે સ્વામિનારાયણ ભગવાન આપણા માટે બોલ્યા છે. જો ધ્યાનથી સાંભળજો, મહારાજે બંને વર્ગને લઈ લીધા છે. આ મધ્યના 25મા વતનામૃતમાં મહારાજ શું બોલ્યા છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા કે જ્યારે કોઈ ત્યાગી દીક્ષા લે અને સાધુ થાય ત્યારે કોઈ આવડત ન હોય, કોઈ બુદ્ધિ ના હોય. અમે તો બધા અણઘડ પથ્થર જ હતા હો. અમને ઘડીને ટાંકણું લઈને શિલ્પીએ, અમારા ગુરુદેવે અમને બધાને ખાતાય શીખવાડ્યું છે ને, પહેરતાય શીખવાડ્યું છે ને, ધોતિયા પહેરતાય શીખવાડ્યું છે ને, ઓઢતાય શીખવાડ્યું છે, અને કેવી રીતે બોલાય બધું એમણે શીખવાડ્યું. બાકી અમે તો અણઘડ, સંતો તો બહુ મારા કરતાં હોશિયાર હતા, હું તો હાવ અણઘડ હતો, સમજ્યા મુક્તો. અને છતાંય એ ગુરુદેવ અહીંયા સ્વામિનારાયણ ભગવાન એવું કહે છે કે જ્યારે સાધુ થાય ત્યારે તો બોલતા આવડતું ના હોય, કશું આવડત ના હોય, ને એ વખતે જ્યારે પોતાના ગુરુ મળેલા સત્પુરુષ અને એની આગળ જેવો દીન આધીન થઈને રહે છે, એવો જ્યારે પ્રથમ એવો ગરીબ હોય અને ટેલ ચાકરી, સર્વે નાના મોટા સંતોની ટેલ ચાકરી કરતો હોય. ટેલ ચાકરી એટલે સમજ્યા પેલા? બધાની આગળ બધાની સેવા કરતા હોય. અમે સાધુ થઈએ અંદર બધાની ધોતિયા ધોઈએ અને બધા સંતોને રાજી કરીને સ્વામી રાજી રહેજો, સ્વામી રાજી રહેજો, સ્વામી રાજી રહેજો, બધા રસપ્રસમાં વડીલ સંતોને અમે આવું રાજી રહેજો કહીને એમની જોડેથી અમે શીખવાનું જ હોય અમારે તો. કારણ કે અમે હાવ ડબુ પીછાના ઢ જેવા હોઈએ, સમજ્યા? ગુરુદેવ બાપજીના શબ્દમાં કહીએ ને તો બાપા શું કહેતા પહેલા? આ બધા કમલાન ધમલા જેવા હતા પહેલા. અને એવા જ છીએ હજુ. પરંતુ પછી મહારાજ શું કહે છે? બાપા તો 17 વખત હાથ ધોતા ક્યાં આવડતું હતું? કે 17 વખત નહીં, 1 વખત નહીં, જ્યાં આવડતું હતું. 17 વખતની વાત કરે. એક વખત સાંભળો, આમ થૂંક લઈને સ્લેટમાં લૂતા હતા, ખબર જ પેલા? સ્લેટ લૂતા હતા થૂંકથી. સાચી વાત છે. કેટલાય થૂંકથી સ્લેટો લુએલી જ પેલા. આપણે બધાએ આંગળી ઊંચી કરો, એમાં કંઈ ખોટું નથી પેલા. આમ કહીને અમે ક્યાં હાથ ધોવાની ખબર પડતી હતી. 17 વખતની વાત કરે સ્વામી. અરે માત્ર ગુરુદેવ નહીં, આ તો ગુરુદેવ અને ગુરુજી બંનેની કૃપાથી આપણે જે છીએ ગુરુદેવની કૃપાથી મુક્તો. પછી મહારાજ શું કહે છે સાંભળજો. અને એવા સંતની ટેલ ચાકરી કરતો હોય અને પછી મહારાજને મોટા સંતની કૃપા ઉતરતી જાય. મહારાજ બોલ્યા છો, સ્વામિનારાયણ ભગવાનના શબ્દો છે. ભગવાન અને સંતની આપણી ઉપર કૃપા ઉતરતી જાય અને પોતાનામાં ભગવાન જેવા ઐશ્વર્ય આવે. શું બોલ્યા છે સ્વામિનારાયણ ભગવાન? કે પોતાનામાં કદાચ અમારામાં ભગવાન જેવા ઐશ્વર્ય આવે, સમજ્યા? અને અમારા વચને કરીને કોઈના ભગવાન કામ કરે તો પણ મહારાજ અને મોટા પુરુષ સાથે ક્યારેય પિતરાઈ દાવો બાંધે નહીં. પિતરાઈ દાવો એટલે સમજ્યા પેલા? પિતરાઈ દાવો એટલે સમજ્યા પેલા? આ તમારે ભાઈઓમાં છે ને પિતરાઈ બાપા કાકાના ભાઈઓ હોય ને, એમાં બીજાને બહુ ના હોય, પણ તમારા ભાઈઓમાં અંદર પિતરાઈ દાવા હોય. પિતરાઈ દાવા એટલે સમજ્યા ને પહેલાં? સમજ્યા? એની જ્યારે બરોબરિયાપણું અથવા તો ઈર્ષ્યા, ભેર જે તમને ઈર્ષ્યા એમાં જ થતી હોય, બીજે ના થાય. અંદર બહુ થાય કે હારું આ મારા કરતાં આગળ વધી ગયો ને આગળ વધી ગયો, એને પિતરાઈ દાવો કહેવાય. મહારાજ કહે છે કે એવા મોટા સંત સાથે, પોતાના ગુરુ સાથે કે ભગવાનના એવા મોટા સંત સાથે ક્યારે પિતરાઈ દાવો બાંધે નહીં, કે બરોબરિયાપણું પણ કરે નહીં. બરોબરિયાપણું એટલે સમજ્યા ભેલા? બરોબરિયાપણું એટલે સમજ્યા ભેલા? હમ તો બન ગયે ખાક. જ્યારે શેખ મિયા હતા ને, શેખ મિયાને મહારાજે સમાધિ પ્રકરણ માટે ઐશ્વર્ય આપ્યું કે શેખ મિયા તમે જાઓ, તમારી સમાધિના જે દર્શન કરશે ને એને સમાધિ થઈ જશે.
અરે તમારી દાઢીના દર્શન કરશે ને એને સમાધિ થઈ જશે. આવું મહારાજે આશીર્વાદ આપ્યો. અને શેખ મિયા તો અમદાવાદ પહોંચ્યા અને જેને બધાને કહે મેરી દાઢી પે દેખ, દાઢી સામું જુઓ ને એને સમાધિ થઈ જાય. ત્યાં અમને તો આવું 2-4 વખત થયું એટલે એમને થયું તો મેં બી સહજાનંદ वो भी समाधि कराता है, मैं भी समाधि कराता हूँ, मेरे में और સહજાનંદ में क्या फर्क? બોલો લ્યો, આ બરોબરિયાપણું આવી ગયું. આને બરોબરિયાપણું કહેવાય. અને સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એવા મોટાની સાથે ક્યારે પિતરાઈ દાવો બાંધે નહીં અને બરોબરિયાપણું પણ કરે નહીં. એવા જેના લક્ષણ હોય એવા ત્યાગી સંત ઉપર અમે સદાય અતિ પ્રસન્ન થઈએ છીએ. એની ઉપર પ્રસન્ન થઈએ છીએ. જેને પ્રતાપે બહુમાન પામ્યો, જેને પ્રતાપે યશ કીર્તિ વામ્યો. અને એ ભગવાનને સંતની સાથે બરોબરિયાપણું, એની સાથે પિતરાઈ દાવો. રહી જેટલા ટુકડા કરી નાખે તોય મારા મોક્ષના દાતાના કરતલ, મોક્ષના દાતાના કલ્યાણના કરતલ આ છે. એવું ક્યારેય ભૂલાય નહીં. સ્વામિનારાયણ ભગવાનના શબ્દો છો, અમારા નથી. શ્રીજી મહારાજના શબ્દો છે. શિષ્ય કોને કહેવાય? આપણું કીર્તન ચાલી રહ્યું છે કે શિષ્ય થવું તો કેવા થવું, એની ઉપર વાત ચાલી રહી છે. આગળ શું કહે છે? સ્વયં શ્રીજી કરતા બનીને થયા છે કેવા રાજી. સ્વયં શ્રીજી કરતા બનીને થયા છે કેવા રાજી. ધબ્બા મારી દુખડા કાપે, ધબ્બા મારી દુખડા કાપે, શું કરશે સૌ પાજી. ધબ્બા મારી દુખડા કાપે, ધબ્બા મારી દુખડા કાપે, શું કરશે સૌ પાજી. ગુરુદેવ બાપજી આપણને બધાને ધબ્બા મારીને આપણને કેટલાને સુખી કર્યા છે. કેટલા આ વાત સાથે સુસંગત છો ભઈલા, કેટલા સંમત છો. ધબ્બા મારીને આપણને સુખી કર્યા છો. સાચી વાત છે ભઈલા. ભઈલા કેટલા એલા મુકેશભાઈ તમને ધબ્બા મારેલા કે નહીં ભઈલા? કેટલાને આમાં કેટલાય ધબ્બા ખાધેલા છે. ભઈલા આ ધબ્બા કહીને આપણને સુખી કર્યા છે દિવ્ય પુરુષે. કોઈ દિવસ એનો ગુણ ના ભૂલશો મારા બાપ. 2 હાથ જોડી વિનંતી કરું છું. ભઈલા કોના પ્રતાપે છીએ આપણે? અમે કોના પ્રતાપે છીએ અને તમે કોના પ્રતાપે છો? આ શિષ્યનો ધર્મ છે. સાધન બુદ્ધિ કાઈ ન જોયા, અનાદિ મુક્ત કર્યા. સાધન બુદ્ધિ કાઈ ન જોયા, અનાદિ મુક્ત કર્યા. આ લોકમાં તો સુખી કર્યા, પરંતુ પરલોકે આપણને સાધન બુદ્ધિ કાઈ ન જોયા, અનાદિ મુક્ત કર્યા. સાધન બુદ્ધિ કાઈ ન જોયા, અનાદિ મુક્ત કર્યા. મૂર્તિ આપી, મૂર્તિ આપી, મૂર્તિ સુખે ભર્યા. મૂર્તિ આપી, મૂર્તિ સુખે ભરી, મૂર્તિ સુખે ભર્યા. શિષ્ય થાવું રે કેવા શિષ્ય થાવું. આગળ કે છે દર્શન સ્પર્શને પધરામણીથી કરી ગુરુએ મેર. દર્શન સ્પર્શને પધરામણીથી કરી ગુરુએ મેર. આપણા ગુરુએ આપણા ઘરમાં દર્શન આપ્યા છે. કેટલાયને આપણને દર્શન પધરામણીઓ કરી, સ્પર્શ આપ્યા. પહેલા આમાંથી કેટલાના ઘેર ગુરુદેવના પધરામણીઓ થઈ હશે? પહેલા મોટા ભાગના, જો આંગળીઓ 50% ઉપરના ઘેર, એમણે આપણા ત્યાં પધરામણીઓ કરીને સંકલ્પો વહાવ્યા, આપણને ધબ્બા માર્યા, પ્રસાદીઓ આપી, દર્શન આપ્યા અને એમાં એમની મહેર કરી. પહેલાઓ દર્શન સ્પર્શને પધરામણીથી કરી ગુરુએ મેર. દર્શન સ્પર્શને પધરામણીથી કરી ગુરુએ મેર. એમના જ પ્રતાપે આજે, એમના જ પ્રતાપે આજે કરીએ લીલા લે. બોલો એમના પ્રતાપે આજે, એમના જ પ્રતાપે આજે કરીએ લીલા લેર, કરીએ લીલા લેર, કરીએ લીલા લેર. સાચી વાત ભઈલા. એમના પ્રતાપે આજે લીલા લેર કરીએ છીએ. રોહિત મહારાજ સાચું ખોટું ભઈલા? એમના કરેલા ઉપકારોને ભૂલી નવ જઈએ. એમના કરેલા ઉપકારોને ભૂલી નવ જઈએ. એનો વાળી ન શકીએ બદલો, એમનો વાળી ન શકીએ સર્વસ્વ એને દઈએ. બદલો એનો વાળી ન શકીએ, બદલો એનો વાળી ન શકીએ સર્વસ્વ એને દઈએ. તો એનો બદલો આપણે શું વાળી શકવાના પહેલા? 5% ધર્માદો, 10% ધર્માદો ને શું બદલો વાળી શકીએ? લ્યા શું આપણે એમને આગળ કરી શકીએ? પહેલા એમણે જે આપણા માટે કર્યું છે ને, આપણને આશીર્વાદ આપીને જે સુખિયા કર્યા છે. બાપા કહેતા
તમે સાંભળ્યું હશે બાપા કે રોજ વહેલો 4 વાગે ઉઠીને તમારા બધાની પ્રાર્થના કરું છું. કેટલાય સાંભળેલો છે આશીર્વાદ. વહેલા ઉઠીને અમે પ્રાર્થના કરતા નહીં. પ્રાર્થનાના પરિણામ રૂપે આપણે બધા લીલા લહેર કરીએ છીએ ભાઈ. પેલા મહેનત ને તો બધું ઠીક છે. હવે લોકો મહેનત કરીને તૂટી જાય તો રોટલો નથી મળતો. ઘણા જોજો તમે, મહેનત કરીને તૂટી જાય ને તો રોટલા ભેગા નથી થતા. અને આપણને બેઠા એસી રૂમમાં બેઠા ને એસી ઓફિસમાં બેઠા આજે લાખો રૂપિયામાં હાલ્યા આવતા હોય. એનું કારણ શું છે? એ મહારાજને મોટાની કરુણા સમજજો. એનો બદલો શું વાળી શકવાના આપણે? હવે આપણી શું ફરજ છે? મંદિર મારું હું મંદિરનો મહારાજ બાપા મારા. મંદિર મારું હું મંદિરનો મહારાજ બાપા મારા. બાપજીને સંતો મારા, બાપજીને સંતો મારા, સૌને કરજો પ્યારા. બાપજીને સંતો મારા, બાપજીને સંતો મારા, સૌને કરજો પ્યારા. હવે મંદિરને તમે ઘર તો મારું કર્યું છે, મંદિર મારું કરજો. એ પેલા હું મંદિરનો, મંદિર મારું, મહારાજ બાપા મારા, બાપજી મારા, સંતો મારા, ભક્તો મારા, આટલું કરજો. તો આપણે એમના શિષ્ય કહેવાયશું. પહેલા તો શું કરશે? આશીર્વાદ આપી દીધો. ચિંતા રાખશે એ સદાય નહીં રાખે હોશિયાળા. ચિંતા રાખશે એ સદાય નહીં રાખે હોશિયાળા. એ આપણી ચિંતા કરશે. આશીર્વાદ આપ્યો. જો આપણે એમને આપણા કરશું કે મારા છે તો એ આપણી ચિંતા કરશે. બંધાયેલા છે વહેલા. ચિંતા રાખશે એ સદાય નહીં રાખે હોશિયાળા. આપણને હોશિયાળા નહીં થવા દે. હોશિયાળા એટલે સમજ્યા ને વહેલા? દુઃખી નહીં થવા દે. પ્રોમિસ છે, પ્રોમિસ ઓપનમાં પ્રોમિસ કરીએ છીએ વહેલા. જો મહારાજને મોટાને પોતાના કરજો, કદી આપણને હોશિયાળા નહીં થવા દે. અમારી આ ખુલ્લી ઓફર છે. વિશ્વાસ સાથે, ભગવાન સ્વામિનારાયણ ઉપર વિશ્વાસ સાથે કહું છો. ચિંતા રાખશે એ સદાય નહીં રાખે હોશિયાળા. ચિંતા રાખશે એ સદાય નહીં રાખે હોશિયાળા. આ લોકે પરલોકે સુખિયા કરશે, આ લોકે પરલોકે સુખિયા કરશે. એ કોલ છે અમારા, એ કોલ છે અમારા, એ કોલ છે અમારા. શિષ્ય થાવું રે કેવા શિષ્ય થાવું, શિષ્ય થાવું રે કેવા શિષ્ય થાવું. ગુરુ વચનમાં હોમાઈ જવા રહેવું સરાધાર. ગુરુ વચનમાં હોમાઈ જવા રહેવું સરાધાર. ગુરુદેવ માટે માથા દેવા, ગુરુદેવ માટે માથા દેવા, સદાય રહેવું તૈયાર. ગુરુદેવ માટે માથા દેવા, ગુરુદેવ માટે માથા દેવા, સદાય રહેવું તૈયાર. શિષ્ય થાવું રે કેવા શિષ્ય થાવું. શિષ્યનો ધર્મ છે, જરૂર પડે. એમણે આપણા માટે આટલું બધું કર્યું છે તો આપણા મહારાજને, મોટા પુરુષ માટે હોમાઈ જવાની તૈયારી જોઈએ. મુક્તો ગુરુ પૂજનમાં આટલું દેજો તો આપ્યું ઘણું અપાર. ગુરુ પૂજનમાં આટલું દેજો તો આપ્યું ઘણું અપાર. ખરા રાજી પાથી વાલો, ખરા રાજી પાથી વાલો, ભરશે સદા કાળ. ખરા રાજી પાથી વાલો, ખરા રાજી પાથી વાલો, ભરશે સદા કાળ. આપણને ભરી દેશે. શાનાથી? રાજીપાથી. એ વેલા આપણા શિષ્ય તરીકે બસ. શિષ્ય અર્પ્યા વિના શ્યામ હરી છે નહીં, શિષ્ય અર્પે જે જનશુરા. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે શિષ્ય કોને કહેવાય? ત્યાં બ્રહ્માનંદ સ્વામી કહે છે ગુરુ તન કરી બ્રહ્માનંદ કહે એમ એ જ તે જન સુરાજ તન કરી, એ જ સુરાજ તન કરી નાખે રે ગુરુ વચને ચૂરે ચૂરા. તન કરી નાખે રે ગુરુ વચને ચૂરે ચૂરા. એનું નામ શિષ્ય કહેવાય. મુક્તો આજના પ્રસંગે ગુરુના ચરણોમાં એક જ પ્રાર્થના, હે દયાળુ, બસ તમે અમારા માટે ખૂબ કર્યું છે, ખૂબ કર્યું છે. અમારા એક માટે તમે ઘસાઈ ગયા છો, અમારા એક માટે તમે પ્રાર્થનાઓ કરી છે, અમારા એકની ઉદ્ધવગતિ તમે કરાવી છે. અમે એક જે છીએ અમે તમારા પ્રતાપે છીએ. બસ અમે શિષ્યત્વ નિભાવી શકીએ, સાચા શિષ્ય થઈ શકીએ, સાચા રામદાસના સાચા અમે શિવાજી થઈ શકીએ, અમે સાચા વિવેકાનંદ થઈ શકીએ. એવા અમારી પર
અઢળક આશીર્વાદ વરસાવજો કે અમે અમારું શિષ્યત્વ દીપાવી શકીએ. ક્યારેય તમને છાજે એવું જ કરીએ, ક્યારેય શોભે એવું જ કરીએ, ક્યારેય પણ અમને કલંક તમારી ઉપર કલંક લાગે, તમારી સામે અમને કોઈ જોઈને કોઈ આંગળી ચીંધે એવા અમે ન જ થઈએ એવી અમારી ઉપર કૃપા કરજો, કૃપા કરજો, કૃપા કરજો એવી આજના પ્રસંગે પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. જય હો, જય જયકાર હો, રાજા મહારાજા ધીરાજા અનંત કોટી બ્રહ્માંડનાધિપતિ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો જય હો, જય જયકાર હો. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.